તમે પણ પીસીઓડી થી પરેશાન છો તો આ વિડિયો તમારા માટે છે. પીસીઓડી કે જે ક્યારે પણ સારી ન થઈ શકે તેવી બીમારી લાગે છે. અનિયમિત પીરિયડ્સ, વજન વધવું, મૂડ સ્વિંગ્સ થવા અને ડોક્ટર પણ હંમેશા એટલું જ કહે છે કે વજન ઘટાડો અને દવાઓ લ્યો. પરંતુ મારી પાસે એક સિમ્પલ સોલ્યુશન છે જે ખૂબ ઉપયોગી છે. જો તમને પણ પીસીઓડી છે તો આ સોલ્યુશન ખાસ તમારા માટે છે. ડાયટિંગ નહીં પરંતુ એક સંતુલન બનાવો. જેમ કે 4 થી 5 કલાકે પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર ભોજન લો, જેનાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે, ના તો શુગર સ્પાઇક થશે, ના તો એનર્જી ક્રેશ થશે અને ના તો હોર્મોન ઇમ્બેલેન્સ થશે. તમારા શરીરને થોડી મૂવમેન્ટ આપો, સજા નહીં. જેમ કે ચાલવું, સ્વિમિંગ, યોગા, ઝુમ્બા અથવા તો ડાન્સિંગ. આ બધી એક્ટિવિટીઓ તમારા પીસીઓડી માટે દવા સમાન છે. ઊંઘને તમારા જીવનનું સૌથી મોટું સુખ માનો અને તમારો સુવાનો સમય ફિક્સ અને 11 વાગ્યા પહેલાનો રાખો. સ્ટ્રેસને ઓછો કરો કારણ કે કોર્ટિઝોલ એ તમારા પીસીઓડી માટે સેન્સિટિવ હોર્મોન છે. તેથી જ્યાં સુધી તમારું મગજ શાંત નહીં થાય ત્યાં સુધી તમારા પીરિયડ્સ પણ નિયમિત નહીં થાય. અને સૌથી જરૂરી, તમારા શરીરને પ્રેમ કરો અને ઇમ્પોર્ટન્સ આપો કારણ કે તે તમારી વિરુદ્ધ નથી પરંતુ તમારી પાસે સુરક્ષા માંગી રહ્યું છે. તેથી આ રીલને સેવ કરીને છોડી ના દો, પરંતુ અત્યારે જ ઊભા થાઓ અને તમારી બુકમાં એક એવો ડાયટ પ્લાન કરો કે જે તમારા હોર્મોન્સને સપોર્ટ કરે. થેન્ક યુ.